વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, હું પટેલ દર્શનાબેન શ્રી વશિષ્ઠ વિદ્યાલય વાવમાં ધોરણ 5 માં પર્યાવરણ સબ્જેક્ટ ભણાવું છું અને આજે આપણે જે જોવાનું છે આપણા પાઠ નંબર 12 જો આ ખૂટી જાય તો એનો આગલા વિડિયોની અંદર આપણે જે ટોપિક્સ ભણી ગયા હતા કે આપણે મુસાફરી કરવા માટે કયા કયા વાહનોનો ઉપયોગ કરી શકીએ છીએ, એ વાહનોમાં શાનો ઉપયોગ થાય છે અને તેમાંથી નીકળતા ધુમાડા અને તેના હોર્નના અવાજથી આપણને શું શું નુકસાન થાય છે એની ચર્ચા કરી ગયા હતા। તો વિદ્યાર્થી મિત્રો, આ વિડિયોમાં હવે આપણે આગળ વધીશું। તો આપણો જે ટોપિક છે તે છે કે પેટ્રોલિયમનું નિર્માણ, કે આપણે વાહનો ચલાવવા માટે જે પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ કરીએ છીએ એ આપણને ક્યાંથી પ્રાપ્ત થાય છે, કેવી રીતના બને છે। તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના પેટાળમાં એટલે કે જમીનના ઊંડાણમાંથી આપણને જે મળે છે એને આપણે પેટ્રોલિયમ કહીએ છીએ અને આ પેટ્રોલિયમને આપણે શુદ્ધિકરણનો ઉપયોગ કરીએ રિફાઇનરીમાં મોકલીને, તો પછી તેમાંથી આપણને પેટ્રોલ ડીઝલ પ્રાપ્ત થાય છે। પણ આ પેટ્રોલિયમ પદાર્થનું નિર્માણ કેવી રીતના બને છે પૃથ્વીના પેટાળમાં તે જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો, અહીં લખ્યું છે કે પેટ્રોલિયમનું જે નિર્માણ છે એ પ્રાકૃતિક ઘટના છે, એટલે કે કુદરતી ઘટના છે, બરાબર છે। એ કુદરત દ્વારા બનતી ઘટના છે। જેમ કેરી, ઉનાળાની ઋતુમાં કેરી પાકવી, આ બધી કુદરતી ઘટના છે કે સવાર અને રાત એટલે કે સૂરજનું ઉગવું, આથમવું, આ બધી કુદરતી ઘટના છે। તેમ આ પેટ્રોલિયમનું જે નિર્માણ થાય છે એ પણ પ્રાકૃતિક એટલે કે કુદરતી ઘટના છે। તો એ કેવી રીતના બને છે તેની બનવાની પ્રક્રિયા આપણે જોઈએ તો કે સમુદ્રના જે સજીવો છે એના દ્વારા આ પેટ્રોલિયમનું નિર્માણ થાય છે। સમુદ્રની અંદર જે બધા સજીવ રહેલા છે, માછલી છે, દેડકો છે, બરાબર છે, સમુદ્રની અંદર, દરિયાની અંદર રહેતા જીવો, તો આ બધા જ્યારે મૃત્યુ પામે છે અને પૃથ્વીના પેટાળમાં એટલે કે પૃથ્વીના તળિયે એ જ્યારે સપાટી ઉપર બેસી જાય છે ત્યારે એની ઉપર રેતી અને માટીના અથવા તો કાંપ, રેતી અને કાંપના થર ઉપર થર બચતા જાય છે અને આપણે બધાને ખબર છે કે પૃથ્વીના પેટાળની અંદર જે ગરમી રહેલી છે અને એ ગરમી અને દબાણના કારણે એની ઉપર જૈવ રાસાયણિક પ્રક્રિયા થઈ, શું થાય છે, જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને લાખો વર્ષો પછી તે પેટ્રોલિયમ સ્વરૂપમાં આપણને પૃથ્વીમાંથી પ્રાપ્ત થાય છે। એટલે આમ પેટ્રોલિયમ બનવાની જે ઘટના છે વિદ્યાર્થી મિત્રો, એના માટે આપણને લાખો વર્ષો લાગે છે। એટલે આપણે આગળ શીખી પણ ગયા છે, બરાબર, કે પેટ્રોલ અને ડીઝલ જેવા પેટ્રોલિયમ પદાર્થો છે એનો આપણે કરકસરપૂર્વક વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, કારણ કે એની બનવાની ઘટના એ છે ખૂબ જ ધીમી છે, જ્યારે વપરાશ છે એ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે તે, બરાબર છે। તો પેટ્રોલિયમનું નિર્માણ થતાં ટીચરે કીધું તેમ લાખો વર્ષો લાગે છે। તે દરેક જગ્યાએથી પ્રાપ્ત થતું નથી કે પેટ્રોલિયમ છે તમે પૃથ્વી પર ગમે ત્યાં ખોદકામ કરશો અને તેના ઊંડાણમાંથી આપણને પેટ્રોલિયમ મળી આવશે, તો વિદ્યાર્થી મિત્રો એવું નથી। એને આપણે શોધવું પડે છે કે પૃથ્વીની કઈ જગ્યાએથી આપણને આ પેટ્રોલિયમ પદાર્થો મળશે, બરાબર છે। એટલે આપણને દરેક જગ્યાએથી પ્રાપ્ત થતું નથી। તો ભારતમાં એવી કઈ જગ્યા છે કે જ્યાંથી આપણને પેટ્રોલિયમ પદાર્થો મળી આવે છે? તો વિદ્યાર્થી મિત્રો, ભારતમાં અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ જેવા રાજ્યો છે તેમાં મોટા મોટા ટેક ક્ષેત્રો આવેલા છે અને તેમાંથી આપણને પેટ્રોલિયમ પેદાશો છે એ મળી આવે છે, બરાબર છે। ખાસ યાદ રાખવાનું છે, પરીક્ષામાં પૂછાય છે કે ભારતમાં એવા કયા કયા રાજ્યો છે કે જ્યાંથી આપણને પેટ્રોલિયમ પદાર્થો મળે છે અથવા તો તેલ ક્ષેત્રો આવેલા છે, તો આટલા રાજ્યો આવશે: અસમ, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ, બરાબર છે, યાદ રાખવાના છે। ત્યાર પછી હવે આપણે એમ કીધું કે પૃથ્વીમાંથી આપણને પેટ્રોલિયમ એટલે કે ખનિજ તેલ મળી આવે છે, તો શું એટલું ખનિજ તેલ જ મળે છે, એના સિવાય બીજું કાંઈ નથી મળતું? તો વિદ્યાર્થી મિત્રો, પૃથ્વીના ઊંડાણમાંથી આપણને ખનિજ તેલ સિવાય બીજું શું શું મળે છે? તો કે કોલસો, કુદરતી ગેસ અને બીજા ઘણા બધા પ્રકારના ખનિજો મળી આવે છે। ખનિજોની વાત કરીએ તો કયા કયા? તો કે લોખંડ છે, તાંબુ છે, સોનું છે, બોક્સાઇટ છે વગેરે। આમ ઘણા બધા પ્રકારની ખનિજોનો આપણે આપણા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ। તો એ બધી જ ખનિજો છે એ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળી આવે છે। આપણે આ જે ઘરેણાં પહેરીએ છીએ સોના ચાંદીના, વિદ્યાર્થી મિત્રો, એ સોનું પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે। પછી ડાયમંડ એટલે કે હીરો, બરાબર, હીરો ડાયમંડ જેને આપણે કહીએ છીએ, એ પણ આપણને પૃથ્વીના પેટાળમાંથી મળે છે। તો પરીક્ષામાં પૂછાય કે પૃથ્વીના ઊંડાણમાં ખોદકામ કરતા આપણને પેટ્રોલિયમ અથવા તો ખનિજ તેલ સિવાય બીજું શું શું મળી આવે છે? તો યાદ રાખવાનું
કે કોલસો છે કે ત્યાર પછી કુદરતી ગેસ છે કે કેટલીક ખનિજો છે, આ બધું આપણને પ્રાપ્ત થાય છે, બરાબર છે। તો આમ પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલિયમ પદાર્થ છે એ આપણને ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। એને પૃથ્વીના પેટાળમાંથી બહાર કાઢ્યા પછી એના પર ઘણી બધી પ્રક્રિયા કરવામાં આવે છે અને પછી આપણને પેટ્રોલ અને ડીઝલ પ્રાપ્ત થાય છે। પણ ખાસ યાદ રાખવાનું છે કે પેટ્રોલિયમનું નિર્માણ કઈ રીતના થાય છે, તો એ કે સમુદ્રના જીવો છે એ જ્યારે મૃત્યુ પામે છે, સજીવો છે મૃત્યુ પામે છે ત્યારે એની ઉપર શું થાય છે તો કે રેતી, માટી અને કાપના થર ઉપર થર જામતા રહે છે અને તેને કારણે, બરાબર, એ થરને કારણે પૃથ્વીના પેટાળની જે ગરમી છે કે દબાણ છે એને કારણે એની ઉપર જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય છે અને લાખો વર્ષો પછી અનેક પ્રક્રિયા પછી તેમાંથી આપણને પેટ્રોલિયમ પદાર્થો પ્રાપ્ત થાય છે, બરાબર છે। તો આપણે વાહનોની વાત કરીએ તો આપણે ઘણા બધા વાહનોની અંદર પેટ્રોલ, ડીઝલ વગેરેનો ઉપયોગ કરીએ છીએ। તો આ વાહનો જ્યારે આપણે રસ્તા ઉપર ચલાવીએ છીએ ત્યારે એના કેટલાક નિયમોનું અનુસરણ કરવાનું હોય છે। તો તે નિયમો વિશે પણ આપણે સમજી લઈએ કે ટ્રાફિકના કયા કયા નિયમોનું પાલન આપણે કરવું જ જોઈએ। જો ન કરીએ તો આપણને તો નુકસાન થાય છે, સામેવાળી વ્યક્તિને પણ નુકસાન થાય છે, બરાબર। તો કે વાહન હંમેશા રોડની એટલે કે રસ્તાની ડાબી તરફ જ ચલાવવું જોઈએ, કે આપણે જે વાહન ચલાવી રહ્યા છીએ હંમેશા રસ્તાની લેફ્ટ સાઈડ એટલે કે ડાબી બાજુ ચલાવવું જોઈએ। 4 રસ્તા પર રહેલા ટ્રાફિક સિગ્નલને અનુસરવું જોઈએ। ગયા વિડીયોમાં આપણે વાત કરી હતી કે બાળકોની બસ ટ્રાફિક સિગ્નલ ઉપર ઊભી રહી હતી, બરાબર છે। તો ટ્રાફિક સિગ્નલ ઉપર જે કાંઈ ટ્રાફિકને લગતા સિગ્નલ હોય છે, દાખલા તરીકે 3 ટાઈપ્સની લાઇટ હોય છે, રેડ, યલો અને ગ્રીન, બરાબર છે। તો રેડ યલો થાય, રેડ લાઇટ સ્ટાર્ટ થાય એટલે બધા વાહનો થોભી જાય છે, તો એ રેડ સિગ્નલને પણ આપણે અનુસરવું જોઈએ। ગ્રીન લાઇટનું પણ આપણે અનુસરણ કરવું જોઈએ, એટલે કે ટ્રાફિક સિગ્નલ ઉપર આપણને જે કાંઈ સિગ્નલ હોય એ બધાનું જ આપણે અનુસરણ કરવું જોઈએ। ડાબી તરફ કે જમણી તરફ વળાંક લેતી વખતે, બરાબર છે, ડાબી સાઈડ લાઇટ અથવા તો જમણી સાઈડ લાઇટનો ઉપયોગ કરવો જોઈએ। આપણે જે તરફ વળાંક લેવાનો હોય તે તરફની આપણે સિગ્નલ લાઇટ આપવી જોઈએ, સાઈડ લાઇટ આપવી જોઈએ, જેથી પાછળ આવનાર વાહનોને ખબર પડે અને અકસ્માતને ટાળી શકીએ, બરાબર છે। પછી રાહદારી કે જે પગપાળા ચાલીને જાય છે તે વ્યક્તિઓએ રસ્તો ઓળંગવા માટે હંમેશા ઝીબ્રા ક્રોસિંગનું કાળા અને સફેદ રંગના જે પટ્ટા આવે છે વિદ્યાર્થી મિત્રો, ત્યાંથી જ ઝીબ્રા ક્રોસિંગ પરથી જ રસ્તો ક્રોસ કરવો જોઈએ, ઓળંગવો જોઈએ, બરાબર છે, જેથી અકસ્માત થવાનો ભય રહેતો નથી। ત્યાર પછી વાહનોની ઝડપ મર્યાદિત રાખવી જોઈએ, કે વધારે પડતું ટ્રાફિક હોય તો વાહનોની સ્પીડ આપણે લિમિટેડ રાખવી જોઈએ, મર્યાદિત, વધારે પડતી સ્પીડે આપણે વાહનો ચલાવવા જોઈએ નહીં। આમ અનેક પ્રકારના તમે જોશો તો સિગ્નલ આપણને રસ્તાઓ ઉપર નિશાની સંકેત દ્વારા પણ દર્શાવેલા હોય છે। નો પાર્કિંગનો સિમ્બોલ તમે જોયો હશે, હોર્ન મારવાની જો મનાઈ હોય તો તે પ્રમાણેનો સંકેત પણ તમે જોયો હશે। તો આમ દરેક કે આપણે, તમે, તમારા પપ્પાએ બધાએ જ, બરાબર છે, આ ટ્રાફિકના નિયમોનું પાલન ફરજિયાત કરવું જોઈએ। ત્યાર પછી આપણે જોઈએ તો કે આ જે આપણી પાસે વાહનો છે, સ્કૂટર, મોટરસાઇકલ વગેરે જેવા જે વાહનો છે એ મોટે ભાગે પેટ્રોલથી ચાલતા હોય છે, બરાબર છે। તમને પરીક્ષામાં પૂછે કે કયા કયા વાહનો એ પેટ્રોલથી ચાલે છે, તો સ્કૂટર, મોટરસાઇકલ, હોન્ડા વગેરે છે એ વાહનો પેટ્રોલથી ચાલે છે, જ્યારે રિક્ષા, કાર, બસ જેવા વાહનો છે એ સીએનજીથી પણ ચાલે છે, એલપીજીથી પણ ચાલે છે અને આ બસ અને કાર જેવા વાહનો તો ડીઝલથી પણ ચાલે છે વિદ્યાર્થી મિત્રો, બરાબર છે। તો ખાસ યાદ રાખવાનું, બસ કે ટ્રક જેવા ભારે વાહનો છે એ ડીઝલથી ચાલે છે, જ્યારે ટ્રેનની વાત કરીએ તો એ કોલસાથી ચાલતી ટ્રેન પણ અસ્તિત્વમાં છે, ડીઝલથી ચાલતી અને હવે તો વીજળીથી ચાલતી ટ્રેન પણ આપણને જોવા મળે છે। એટલે કયા વાહનોમાં ઈંધણ તરીકે શાનો ઉપયોગ થાય છે આપણે ખાસ ધ્યાન રાખવાનું। ખાસ કરીને આગગાડી, તો કે આગગાડીની અંદર ઈંધણ તરીકે, બળતણ તરીકે કોલસાનો ઉપયોગ થાય છે। આગગાડી, આગથી ચાલતી ગાડી, ઓકે। ત્યાર પછી આપણે જોવાનું છે કે આ પેટ્રોલ અને ડીઝલ વિના આપણને બિલકુલ ચાલતું નથી, કારણ કે મુસાફરી કરવા માટે તેમજ ઘણા યંત્રો વગેરે જગ્યાએ આપણને પેટ્રોલ, ડીઝલ, કેરોસીનની જરૂર પડે છે, પેટ્રોલિયમ પદાર્થોની જરૂર પડે છે। તો શા માટે આપણે એનો વિવેકપૂર્ણ ઉપયોગ ન કરવો જોઈએ? કરવો જ જોઈએ, બરાબર ને। તો પરીક્ષામાં તમને એવું કારણ પણ પૂછાય છે કે પેટ્રોલ અને ડીઝલનો આપણે વિવેકપૂર્ણ, કરકસરપૂર્વક ઉપયોગ કરવો જોઈએ। શા માટે? તો આજના યુગમાં જે રીતે વાહનોનો વપરાશ વધ્યો છે, બરાબર છે, અત્યારે જોઈએ આધુનિક યુગમાં ઘર દીઠ 3 અને 5 વાહનો હોય છે, કોઈના ઘરે કાર હોય, મોટરસાઇકલ પણ હોય છે, તે ઉપરાંત
એક્ટિવા પણ હોય, ઘણી બધી ગાડીઓ એક જ ઘરમાં હોય છે અને તમે રસ્તાઓ પર પણ જુઓ તો ટ્રાફિકના લાઈનને લાઈન લાગેલી હોય છે. તો આજના યુગમાં વસ્તી વધી અને એને પ્રમાણમાં વાહનોની સંખ્યા પણ વધી. વાહનોની સંખ્યા વધી એટલે તેની અંદર જે પેટ્રોલ અને ડીઝલ છે એનો વપરાશ પણ વધ્યો, બરાબર છે. અને પેટ્રોલ અને ડીઝલનો જેટલો ઝડપથી આજે વપરાશ થઈ રહ્યો છે એટલો જ ઝડપથી તેનું પૃથ્વીના પેટાળમાં એની બનવાની પ્રક્રિયા નથી થતી, એનું ઉત્પાદન નથી થતું, બરાબર છે. મતલબમાં એને બનતા લાખો વર્ષ જો લાગતા હોય અને વાપરતા આપણને કલાક પણ નથી થતો, તો આપણે એવું કહી શકીએ કે હવે પછીના અગાઉના ભવિષ્યના જે 50 વર્ષ કે અમુક વર્ષો પછી કદાચ આ પેટ્રોલિયમ પદાર્થોનો જથ્થો પૃથ્વીના પેટાળમાં જ જો ખતમ થઈ જશે તો આવનારી પેઢીને એનો ઉપયોગ કરવા નહીં મળે. એટલા માટે આપણને કહે છે કે આપણા બાળકો અથવા તો આવનારી પેઢીને પણ આ પેટ્રોલ ડીઝલ જેવા ઈંધણનો ઉપયોગ કરવા મળે તે માટે આપણે એનો બચાવપૂર્વક, કરકસરપૂર્વક, વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ, બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આમ આપણા જીવનમાં જે આ ઉર્જાના જે સ્ત્રોતો છે, ઈંધણ તરીકે આપણે જેનો ઉપયોગ કરીએ છીએ એ ખૂબ જ મહત્વના છે અને એને આપણે કઈ રીતના બચાવવું એ આપણે જાતે જ વિચારવાનું છે, બરાબર છે. એને બચાવવાના ઉપાયો હવે પછી આપણે આપણા નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ઓકે, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો.